અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનગર ગામે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળા નંબર 1ના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। 50 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા। બાળકોના હાથમાં લહેરાતો વિશાળ તિરંગો અને દેશભક્તિના નારાઓ યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા। વિરોચનનગર 1 પ્રાથમિક શાળામાં આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગો એ ભારતની આન બાન અને શાન છે અને તિરંગાના 3 રંગો આપણને જે બલિદાનની ભાવના, એકતાની ભાવના અને સમૂહ ભાવના જે શીખવે છે એ બાળકો દ્વારા અને ગામ લોકોને એક અમે સંદેશ આપીએ છીએ। આ તિરંગાથી ગામ લોકો એક થઈને અને સમૂહમાં બધા જ સહિયારા પ્રયાસોથી દેશની એકતા જળવાઈ રહે એવો પ્રયાસ કરીએ અને એકતાને મજબૂત કરીએ એવી ભાવના સતત અસ્ખલિત એકથી જે તિરંગા યાત્રા કાઢવામાં આવી, ખરેખર આ તિરંગા યાત્રા પાછળનું તાત્પર્ય એ છે કે સ્કૂલના જે નાના નાના બાળકો, નાના નાના ભૂલકાઓ, એમની અંદર દેશ પ્રેમ, દેશ પ્રત્યેની ભાવના અને દેશભક્તિ જાગે, એના માટે આ ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો। તિરંગા યાત્રા એ ફક્ત તિરંગો લહેરાવો એ મહત્વનું નથી, પરંતુ દરેક નાના બાળકની અંદર, દરેક નવજવાનોની અંદર, દેશના દરેક નાગરિકના અંદર દેશ પ્રત્યેનો પ્રેમ જાગે, દેશ પ્રત્યેની ભક્તિ જાગે અને દેશ ભાવના જાગે।